લે ભેરું ખાઈ લે. કાકા આપડા વાડી હજી કેટલાક દિવસ પાણી વારવાનું છે? બટા હજી 2-3 દિવસ તો હાલશે. કાકા હું જ્યારથી શહેરમાંથી આવ્યો ને ત્યારનો આ માણસ જોઉં એ કોણ છે અને આ રોજ કોને ખવડાવે છે? મેં આને ઘણી વખત સ્મશાનમાં સૂતા જોયો છે. કોણ છે આ પાગલ? અરે બેટા એ કોઈ પાગલ નથી, આ તો એવી મિત્રતા છે જે મર્યા પછી પણ તૂટી નથી. આનું નામ મેહુલ છે. અરે આ બે મિત્રોની ચર્ચા દૂર દૂર ગામ લગીન છે અને લોકો વાતું પણ એવી કરે. મિત્રતા હોય તો રાહુલ અને મેહુલ જેવી. કાકા તમે મને કહો ને, આ રાહુલ અને મેહુલની મિત્રતા કેવી રીતે અધૂરી રહી? એટલે રાહુલિયા કેમ 2-3 દિવસ દેખાતો નથી તું? એટલે થોડું કામ હતું આ કણે બાજુના ગામમાં જ ગયો હતો. મને એમ કે આ દેખાતો નથી, ક્યાં વહી ગયો છે? બાજુના ગામમાં જ ગયો હતો. મેહુલ તારે ભેંસ દોવાનો ટાઈમ નથી થઈ ગયો? એટલે હા એ તો યાદ નથી. હાલ ફટાફટ હાલ લે. મેહુલ હા બોલ ને ભાઈ. કાંઈ નહીં. બોલ ને, તું શું કહેવા માંગે? કાંઈ કેવું છે તારે? ના કાંઈ વાત નથી. તને આપણી ભાઈબંધી નામ છે. બોલ શું હે? ભાઈ હું વિચારતો તો મારે સિટીમાં કામ કરવા જવું, પણ તને કેમ કહું? એવું? હા ભાઈ, અને તું હો તો મારી સાથે ચાલ. ના ભાઈ, તને પણ ખબર છે કે મારે માલ ઢોરે તો એનું ધ્યાન કોણ રાખે? એક કામ કર મારા ભાઈ, તું જ જા. મને એવું તો ભેરું કે તું મને નહીં જવા દે. અરે તું ત્યાં જઈને મને ભૂલી તો નહીં જાય ને? અરે ના ભાઈ, તને થોડોક ભૂલાય. સારું હાલ ભાઈ, કાલ ખેતરે ભેગા થાય, સવારે ભેગા થાય હો. મેહુલ, મેં તને શહેરમાં જવાની વાત કરી હતી ને, ત્યાં મને કંપનીમાં કામ પણ મળી જશે અને અહીંયા બાઇક વગર નહીં ચાલે, અને બાઇક મને આવડતું પણ નથી. રાહુલ ઊભો તો રે, તને એક વાત કહું. રાહુલ એટલે મેહુલ આ કોનું બાઇક છે? અરે આજથી તારું સમજ મારા ભાઈ. અરે હું શહેરમાં પૈસા કમાવા જઈશ ને એટલે બધા જ પૈસા તારા આપી દઈશ. પણ મેહુલ મને બાઇક તો નથી આવડતું. હાલ બેસી જા, હું શીખવાડી દઉં. ભાઈ મેહુલ, 7-8 દિવસ પછી મારે શહેરમાં જવાનું છે. હાલો. હા કાંઈ વાંધો નહીં, મોકલો 2 જ મિનિટ. રાહુલ, તે મારા નામે કઈ ટપાલ મગાવી છે? હા મેં મગાવ્યું હતું, કંપનીમાંથી લેટર આવ્યો છે. હાલે, તને બાઇક આવડી ગયું હે ને? હા. તું જા, મારે થોડુંક કામ છે એટલે તું કાંઈ ફટાફટ લઈને આવજો. અને હા, ધ્યાન રાખી નાખજો.
જો બટા આવી હતી આમની કહાની. ભાઈ રાહુલ, મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ. તે દિવસે મેં તને ચાવી ન આપી હોત ને બાઇકની, તો તું આજ મારી સાથે હોત. મેં બહુ મોટી ભૂલ કરી નાખી. જો હું તારી હારે આવ્યો હોત ને તો અત્યારે તું મારી સાથે બેઠો હોત. તારા વિના આ દુનિયામાં બીજું મારું કોઈ નથી. મેહુલ, રાહુલ, જો તું મને સાંભળતો હોય ને તો એકવાર હસી દે ભાઈ. અને મને તો એવું જ લાગે છે કે તું તો મારી સાથે જ છો.